जय श्री कृष्ण विद्यार्थियों। प्रश्नपत्र 2 बेसिक मैथ्स एबीसीडी लंबचोरस છે x અને y ની કિંમત શોધો। જો એબીસીડી આપેલું છે સામસામેની બાજુઓ કેવી હોય સરખી। એ આ બાજુ x + y છે તો એનું મૂલ્ય કેટલું હશે 12। એનું 12 છે। x - y નું કેટલું 8। x 10 મળે ને કયામાં મૂકીશું એકમાં મૂકતા 10 + y = 12 y = 2 સિમ્પલ। ડી એક આપ્યો છે ડી બોલે તો b² - 4ac ભાઈ દ્વિઘાત આ બહુપદી છે ને એના પરથી દ્વિઘાત સમીકરણ બન્યું બરાબર। નો વિવેચક 1 છે તો કે શોધો। હાલો વિવેચકનું સૂત્ર લખી નાખ્યું b² - 4ac। વિવેચક કેટલો 1। abc ની આપણે કિંમત મૂકશું। બોલો b કેટલો - k a કેટલો 6 c કેટલો 2 k² નો વર્ગ કે અહીંયા કરીએ 6 ચોક 24 24 દુ 48 48 આમ જાય તો 49 વર્ગમૂળ થાય પ્લસ ઓર માઇનસ 7 વર્ગમૂળ તો પ્લસ ઓર માઇનસ માં વર્ગમૂળ તો પ્લસ ઓર માઇનસ માં। પહેલું બીજું ને ત્રીજું સસરેના ક્રમિક પદ હોય તો કે શોધો। હાલો ડી આપણ ડી બંને ડી સરખા હોય બોલો a2 કેટલા જો આ દેખાય છે a2 માઈનસ a1 કેટલા a1 જોઈ લઈએ આ રહ્યા a1 જો 2k + 1 a3 કેટલા આ રહ્યા ત્રીજું પદ 5k - 3 અને બીજું પદ કેટલું છે તે ચલો કૌંસમાંથી બહાર કાઢો સર। તેર માંથી 1 જશે એટલે 12 સરખી નિશાની સરવાળો ચિહ્ન તો મોટાનું સામને જા 5k કોને બોલાવશે 12 કોને બોલાવશે 7 જશે સામે 7 ચોક ઓકે સિમ્પલ હતો। બિંદુનું x અક્ષથી લંબ અંતર x અક્ષથી લંબ અંતર એટલે y આમ લેવાનું પણ અંતર માઈનસ ના હોય તો કેવું કરી દેવાનું પ્લસ। વિજય આપણે AB અને AC શોધવાની છે કે આકૃતિ આપેલી છે આવી જોઈ લો અહીંયા 90 નો ખૂણો છે 30 નો ખૂણો છે તો આ 60 નો થાય આ કર્ણ થાય 30 ની સામેની કર્ણથી અડધી આ કર્ણથી અડધી છે 20 તો કર્ણ એનો ડબલ હોય કેટલો 40 30 ની સામેની કર્ણથી અડધી 60 ની સામેની બાજુ 30 ની સામેની બાજુ કરતા રૂટથી વડે ગુણાયેલી હોય। ફરીવાર 60 ની સામેની બાજુ 30 ની સામેની બાજુને √3 વડે ગુણી નાખીએ ને એટલે બની જાય ઓકે। બહુલક z મધ્યક x બાર મધ્યસ્થ m માઈનસ મધ્યક ચાલો આવું લાવવાનું છે આપણે આપણું સૂત્ર યાદ કરીએ z - 2x બાર ઓકે। આપણે શું જોઈએ છે એક x બાર અહીંયા જોઈએ છે હે ને તો બંને બાજુ x બાર વડે બાદબાકી કરતા બંને બાજુ x બાર બાદ કરીએ
આ બાજુ એક x બાર બાદ કરું, આ બાજુ પણ એક x બાર બાદ કરું, તો આ તો જો જોઈતું તું મળી ગયું. અહીંયા જુઓ 2 ને 1 3 થઈ જશે અને 3 કોમન નીકળે એટલે આપણો જવાબ 3 આવશે. ગોર કરો જો અહીંયા ને અહીંયા કેટલા આવ્યા છે? 3 દેખાય છે બધાને? આ 3 છે, 3 આપણો જવાબ. 3 સમય 2 સમય 5 અસમય, સમય ગુણ્યા અસમય સમય વત્તા અસમય ઇઝ ઇક્વલ ટુ અસમય આપણો જવાબ. શૂન્યોનો સરવાળો, શૂન્યોનો સરવાળાનું સૂત્ર -b/a. સર બી કેટલા? બી આ રહ્યા -3. સર એ કેટલા? 4. આ રહ્યા 4. હા આપણો જવાબ. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના 1 થાય. 9 નો જવાબ 1. જુઓ cot સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા. તો આપણું સૂત્ર આનું થોડું આ બાજુ છે, આ ચિહ્નો બદલાઈ નાખ્યા છે, આ લોકો બદલી નાખેલા છે. આપણું નિત્યસમ જો આવું છે, દેખાય છે? આ નિત્યસમ છે આપણું, એમાં ચિહ્નો બદલી નાખેલા. ચલો બધાના ચિહ્નો બદલીએ. પ્લસ નું કર્યું માઇનસ, માઇનસ નું કર્યું પ્લસ, અને આનું પ્લસ નું કર્યું -1. આને વ્યવસ્થિત લખીએ તો માઇનસ કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ -1. એટલે સિમ્પલ છે બેટા. કોસેક સ્ક્વેર માઇનસ કોટ સ્ક્વેર હોય ને તો 1 થાય, પણ આ તો કોટ સ્ક્વેર માઇનસ કોસેક સ્ક્વેર, ચિહ્નો બદલ્યા છે એટલે આપણે 1 નું ચિહ્ન બદલીએ એટલે -1 આપણો જવાબ. વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખા આ રહી, 2 બિંદુમાં છેદે છે, શું કહેવાય એને? સિમ્પલ છેદિકા. અવલોકનો આપેલા છે, નો મધ્યક x બાર છે, x બાર નહીં, મધ્યક x બાર કહેવાય, પણ આપેલું છે x, તો x બરાબર ખાલી જગ્યા. તો આપણું 9મા ધોરણનું સૂત્ર મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો અપોન n. અહીંયા મધ્યક આપેલો છે x જ. ચલો અવલોકનોનો સરવાળો કરીએ. 7 + 8 14. કેટલા જણા છે? 1 2 3 4 5 જણા. 5 આ બાજુ જશે. 5x બરાબર સરવાળો કરીએ 14 ને 11 25, 25 ને 15 40 અને વત્તા x બરાબર છે. x ને આમ લઈ લઈએ તો 5x - x બરાબર 40, 4x બરાબર 40, તો x બરાબર 40/4 ઇઝ ઇક્વલ ટુ 10 આપણો જવાબ. બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા a અને b નો ગુસા અને a અને b નો લસા એમના ગુણાકાર જેટલો થાય. વિધાન કેવું છે? સાચું છે. ઓકે, ચાલો બીજું લઈ લઈએ. એ બીજામાં શું કીધું છે? p of x નો આલેખ આપ્યો છે, શૂન્યોની સંખ્યા 2 છે. એટલે અહીંયા તો x અક્ષને જો આ રેખા એક જ બિંદુમાં છેદે છે એટલે 1 આવે, અહીંયા 2 કીધું છે એટલે વિધાન કેવું છે? ખોટું. આગળ જોઈએ આપણે. a1/2 does not equal to b1/b2, તો સુસંગત છે. વિધાન કેવું છે? સાચું છે. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો તો 1 થાય, અહીંયા 0 છે એટલે વિધાન કેવું છે? ખોટું. a25 - a15 ઇઝ ઇક્વલ ટુ 24. ચલો 25 માંથી 15 જાય તો 10 અને આને ડી કહેવાય. બે અક્ષય ડી વેલકમ. 25 - 15 એટલે 10, જોડે ડી લખવાનું 24. ઓકે, તો ડી ઇઝ ઇક્વલ ટુ 2.4. ઓકે, સિમ્પલ. ચક્રીય ચતુષ્કોણમાં આવું આપેલું છે, એ શોધો. ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા a અને c કેટલાની આઈસ્ક્રીમ ખાય? 180. થોડી આની વાત કરીએ તો આના પર ખૂણો નથી, ખાલી a લખું છું, ખૂણો સમજવાનો બરાબર. 5a બરાબર 7c. 7 ને આ બાજુ લાવો, 7c ને ઇઝ ઇક્વલ ટુ 0. સમીકરણ 1. થોડી આપણે જાણીએ છીએ a + c બરાબર 180.
કારણ કે સામસામેના ખૂણા પૂરક હોય 180 ની આઈસ્ક્રીમ ખાય. હવે અહીંયા મારે 7 લાવવા એ જોઈતો છે ને એટલે સી નો લોપ આપીશ. 7 અહીંયા, 7 અહીંયા અને 7 અહીંયા. સી ગયા. 12a is equal to 180 upon 7. સિમ્પલ. a is equal to 180 ગુણ્યા 7 upon 12. 12 એકા 12, 12 પંચા 60. તો જવાબ આવશે 15 સત્તા 105. કયો ખૂણો? એ. સિમ્પલ હતું. બરાબર છે. ફરી વાર જોઈ લઈએ. 7c ના બદલાઈ દીધા. બરાબર, એટલે 0 આવ્યું. તો એ અને સી કેટલાની આઈસ્ક્રીમ ખાય? 180. વળી મારે સી નો સહગુણક 7 જોઈએ છે, એટલે 7 વડે ગુણી નાખ્યું. બરાબર, એટલે 7c ઉડી ગયા. બરાબર, પછી તો ગણતરી. એ મળી જાય 105. પી ઓફ એ આપેલો છે, પી ઓફ એ બાર શોધવાનું છે. તો ચલો, છેદ એમનો 9 માંથી 8 જાય તો 1. વિજય મધ્યસ્થ વર્ગ શોધવાનો છે. 3 ખાના બનાવી દીધેલા છે. ચાલો, પહેલા 12000, 12 ને 18 30, 30 ને 20 50, 60 ને 67, 70 અને 80. ઓકે, n80 તો n/2 કેટલા થાય? 40. 40 ની બૂમ કોણ સાંભળશે? 50. તો આને આપણે શું કહીશું? મધ્યસ્થ વર્ગ 20 થી 30. શંકુના પાયાનું ક્ષેત્રફળ. આ રહ્યો શંકુ, એનો પાયો વર્તુળાકાર હોય, પાઈ આર સ્ક્વેર. 21 માંનો જવાબ પાઈ આર સ્ક્વેર. વર્તુળાકાર હોય શંકુનો પાયો, એટલે અર્ધગોળાનું વક્ર પૃષ્ઠફળ. આ રહ્યો અર્ધગોળો, એનું આ વક્ર પૃષ્ઠફળ 2 પાઈ આર સ્ક્વેર. સિમ્પલ. લો, વૃત્તાંશની પરિમિતિ r વત્તા r વત્તા l, 2r વત્તા l. સિમ્પલ. લો ભાઈ, વૃત્તાંશનું ક્ષેત્રફળ કીધું છે આપણને. ક્ષેત્રફળ, વૃત્તાંશનું ક્ષેત્રફળ સિમ્પલ 1/2 rl